તમે લોકોએ કોઈ દિવસ એક વસ્તુ નોટિસ કરી? તમે જ્યારે બચપનમાં હોવ ત્યારે તમને અલગ દેવી દેવતા પ્રત્યે આકર્ષણ હોય. માનો કે હું બચપનમાં હતો તો મને ભગવાન રામ પ્રત્યે આકર્ષણ હતું, હું એની ભક્તિ કરતો. પછી જેવો જેવો હું મોટો થયો ને એટલે મને મહાદેવ પ્રત્યે આકર્ષણ વધી ગયું. અત્યારે હું મહાદેવનો ભક્તિ કરું છું, મહાદેવનો ભક્ત છું. એવી રીતના બધાના જીવનમાં એ પરિવર્તન આવે છે. એટલે એ પહેલેથી જ નિશ્ચિત છે કે તમે કયા દેવી અથવા દેવતાની આરાધના કરશો અને કયા ફિલ્ડમાં આગળ જશો. તો માણસ છે ને, માણસ પોતાના મનના વિચારના કારણે દુઃખી છે હકીકતમાં. બાકી મનુષ્ય જે અવતાર મળે છે ને ભાઈ, મનુષ્ય અવતાર જેટલો સુખી અવતાર એકે છે જ નહીં દુનિયામાં, બરાબર? એ એકદમ ફેક્ટ છે. પણ એને કઈ રીતના પોતાના જીવનમાં પરિવર્તન લાવવું, કઈ રીતના પરિસ્થિતિનો સામનો કરવો, કઈ રીતના ભગવાન પર વિશ્વાસ રાખવો, કેવો અતૂટ વિશ્વાસ રાખવો, એ બધું શીખવાની જરૂર છે. એકલા પૈસા કમાવા, પૈસા તો યાર આખી દુનિયા કમાય છે, દેખો એમાં કાંઈ નવી વાત નથી. તમે કાંઈક એવું નવું કરો કે જેથી જગત તમને એવા મહાન નામથી સંબોધે. એમ ખાલી પૈસા કમાવાથી તમારું સ્ટેટ ઓફ માઇન્ડ તો લોકોની નજરમાં એમ રહે કે ભાઈ આ બહુ પૈસાદાર છે, આની પાસે પ્રોપર્ટી છે. પણ એ સ્થાયી સુખ થોડી છે મારા ભાઈ, એ સ્થાયી સુખ નથી. સ્થાયી સુખ પ્રભુ ભક્તિ છે, મેડિટેશન છે, ધ્યાન છે, યોગ છે, પ્રાણાયામ છે. ઈશ્વર સાથે કનેક્ટિવિટી એટલી વધારો કે જે તમે જે હકીકતમાં જે તમને માનસિક શાંતિ મળવી જોઈએ એ મળી જાય. બાકી તો આ સંસાર બધું મોહ માયા જ છે. આજે નહીં તો કાલે બધું નષ્ટ થઈ જ જવાનું છે. તો બેટર છે કે જેટલી પણ સમય બચ્યો છે આપણી પાસે એમાં નામ જાપ કરવા, ભજન કીર્તન કરવા, માળા જાપ કરવા અને સાથે સાથે વ્યવહારિક જીવન પણ જીવવું, પણ સાથે આધ્યાત્મિક જીવન પણ જીવવું જરૂરી છે દોસ્ત. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.